રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો યોજાયા। 20મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। ઈસુદાન ગઢવી 21 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રામધૂનનું આયોજન કરાયું હતું। ઈસુદાન ગઢવી 22મી જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહાઆરતી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આગામી 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં એક ઉત્સવનો માહોલ હોય, કારણ કે ભગવાન રામ આપણા આસ્થાનું કેન્દ્ર છે અને પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે ભરતને કહ્યું હતું કે કોઈ પણ નાનામાં નાનો માણસ દુઃખી ન રહેવા જોઈએ અને માતા બહેનો દીકરીઓની સુરક્ષા થવી જોઈએ। આ રીતના ભગવાન શ્રી રામના રામ રાજ્યની પરિકલ્પના અંતર્ગત આમ આદમી પાર્ટી થોડું ઘણું કામ કરી રહી છે ને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત પ્રદેશ સંગઠન 3 દિવસીય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। 20 જાન્યુઆરીના રોજ શનિવારે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર સુંદરકાંડનું આયોજન થવા જઈ રહ્યું છે। 21 જાન્યુઆરીના રોજ રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે સોમવારે 22 જાન્યુઆરીના રોજ તમામ જિલ્લા તથા મહાનગરપાલિકાઓમાં મહાઆરતી આખો દિવસ રામધૂન અને એક પંડાલ બાંધીને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને આ કાર્યક્રમોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિવાય ભગવાન શ્રી રામને માનવાવાળા તમામ લોકો ઉપસ્થિત રહેશે। આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે એક ઉત્સવનો માહોલ હોય, કારણ કે ભગવાન રામ આપણા સૌના આસ્થાના કેન્દ્ર છે। ભગવાન રામના રામ રાજ્યની આપણે પરિકલ્પના કરી રહ્યા છીએ। વર્ષોથી એક તમન્ના છે કે રામ રાજ્ય હોવું જોઈએ। ભગવાન રામની એક પરિકલ્પના હતી કે નાનામાં નાનો ખેડૂત હોય, ગરીબ હોય, વંચિત હોય, શોષિત હોય, એ પણ જ્યારે ભગવાન રામ વનવાસ જતા હતા ત્યારે ભરતને કીધેલું કે કોઈ દુઃખી ન હોવું જોઈએ, સૌ સુખી રહેવા જોઈએ, માતા બેન દીકરીઓની ઇજ્જત થતી હોય, અને એ પરિકલ્પનામાં ક્યાંક આમ આદમી પાર્ટી ભગવાન રામની પરિકલ્પના અંતર્ગત થોડું બહુ ચાલવાની કોશિશ કરી રહી છે। ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટે 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે। 20 તારીખને શનિવારે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર અમે સુંદરકાંડના પાઠનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। સુંદરકાંડના પાઠ એ તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર 20 તારીખ એટલે કે શનિવારે કરવામાં આવશે। રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ તાલુકાઓમાં ન માત્ર આમ આદમી પાર્ટીના લોકો પરંતુ ભગવાન રામને માનનારા સૌ સ્વજનો, માતા બેન દીકરીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। અને સોમવારે 22 તારીખે અમે એવું આયોજન કર્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમામ જિલ્લા, તમામ મહાનગરપાલિકાઓમાં મહાઆરતી, આખો દિવસ રામધૂન અને પંડાલ નાખીને મહાપ્રસાદના વિતરણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે।